આ ડોશી મારી વર્ષે કંટાળો લાવી દે છે. તારો ઉગો કે જો ભેંસો ગયો પણ છોકરા નોકરા જોઈ ભેંસો જ મળતી નહીં. હા નાસ્તો કરી એવું તો છે. કાંઈ નાસ્તો તો કરી જાવ દે પછી ફરું 200 ગ્રામ ખમણ આપવા દે ને. નાસ્તો કરીને પછી આગળ જવું છે. આ મરચાં રહ્યો ને બે હા હા ભેંસ તો જરૂર ધરશે. પેલા પેટનું કરવા દે. પોચ પચીસના ઝઘડામાં પોચ પચીસના ઝઘડામાં મારો હિરલો ખોવાનો ભાઈ વગડામો મારો હિરલો ખોવાનો ભાઈ વગડામો યમનામો ગોતો યમનામો ગોતું સરોવરની પાર ભાઈ મારો હિરલો ખોવાનો વગડામો. હા ઘેરે કંટાળો આવે છે. મારા વૈસા પેલા જપ્પા નહીં જતા. કહું લાય કોમના ગોદરા જતા વાજે અને થોડો નાસ્તો કરતા વાજે. તો મારા હાડું જ હાડું અમારા ગામમાં અને પાછા એકલા એકલા જોજે. આ ખમણ ચાપોટ છે અને આ ઘર નજીક છે તો ધ્યાન ના આવે. હા ખરા શું હાડું. હો ટટકાવો એકલા હાડું આ આયા ને ઓય ગોમના ગોદરા આઈને બેહ્યા છો એવા ઘેર મોચામાં ગોદરામાં આઈને બેહ્યા હોય તો હાડું ઘેર આવવાનો ટાઈમ જ નહીં ને. આડું મગજ જેવું ચક્કર નહીં યાર. આ તમારે હારી ખરી ને રોજ પીઝા છે મારું. ભેંસો ગયો આ રખડી રખડી આજે તો રાત નાસ્તો કરતો જાઉં. નાસ્તો કરવા બેઠો. બેસો કોણ એકરે છો ઓહો ભલા મોણસ આપણા ધનમાં ઘણી બેઠો છે. મંગાવું તમાર ના મંગાવા હું તો ખાઈ ના જાયો છું. નાસ્તો કરો. એ કાકા બીજું 200 ગ્રામ આપવા દેજો. અમાર આવા જો કે હાડું અરે નાસ્તાનો ટાઈમ નાસ્તો કરી લે ઘેર ફરીથી ખાજો. કશો વાંધો નહીં. હાડું બીજું શું ચાલે છે કેવો આમ આ અળામરામાં કંટાળી આટું ચાલે કયો કેમ તાને નરવા મઈ દ્યા તમાર હારી ઘેર ગરી વાળા ઘેર પગ ટકવા દેતી નહીં બોલો. હા તાણ તો નેકળી ગયા અઠવાડિયું પ્રવાસ ચમ ના જપ્પા દે. હું પ્રવાસ જાય આ ભેંસનો વાર પડે પછી બધો વાર પડશે. આપણા જેવું જ રાખવાનું. ખુલ્લા દિલથી ફરવાનું. જો ફરવું હોય દબલમાં નહીં રહેવાનું. આ સાચી છે પણ આપ જોઈ દે આ ભેંસનો વાર નહીં પડે যদি બીજો કશો વાર પડવાનો મને લાગતો નહીં બીજો વાર પડે. પરસે મગજથી કોમ લેવાનું બધું પરસે ઓર. કાકા બીજું 200 ગ્રામ આપવા દેજો. હા ચિંતા કરશો ને તૈયાર થતું હોય છે. આવું છે આપણે હંગા ચાલુ કરીએ કે નાસ્તો. જો વાંધો નહીં. આડું આયા છો ના હોય તો આપણા ઘેર હેડો શાંતિથી બપોરે ખાઈ અને પછી જજો. ના હાડું ગ્યારાબાનો મેળ નહીં આવો હો. કશો વાંધો નહીં. શાંતિથી બેહો અને હોય કમન કાહો ને તો જિંદગી યાદ કરશો આડું પાછા. ના વાંચી વાત કરાય તો છે હોય વાતો ભરી છે આયા મે તાન આડું ચલા વાગે નેકડા જાતે આમ. અરે દારો ઉજો તામનો નીકળ્યો છું. હા લો મેલો તારું ઉગ્યો તાના નેકડા છે. તાને આ તો કેટલા દાતી હરિયો કાઢું છું પણ કે ધોનમાં બેસ જ આવતી નહીં ને. અને જે આવું છે ને એ બાકરી એવી એવું હોય એવું લેવાની કયો. હું ના હમ હો આડું તમે ભૂલ કરી છે મોટામાં મોટી. કેમ તાને મને ફોન કર્યો હોય તો મારા ધનમાં ઘણા ગ્રાહક છે યાર એવા. આપણા ઘણા ને એવી ભેંસ લાવવાની કે હારું દૂધ આલે હોય. ગફુરીઓ ને એવું કરે. હા ગફુરીઓ ની હાથો બે છે વાતો કરે છે અને આમ તો ક્યાં હરી જેવો પેલા મણકો ને છે. હવે તો મારા મણકા એવા કેવું પડશે. પાછો વળી જવા દે ગફુરીઓ ને ભારે ના. એક નંબર છે હો. હારું યાર અમાર ખરા ને ભૂખ લાગે ને ઘેર બહારું ના આવે ને નાસ્તો ના કરે તો અહીં ખાઈ લઈએ. એટલે ખરા ને ભૂખ મટા કે પાછી. રાઠું તમે કહો હું પૈસા લઈને નીકળું હવે. મારા ટાઈમ નહીં ભેંસ ખોરી પડશે મારે. તમને તો યાર શરમ આવે છે કે નહીં. મારા ગામમાં તમે પૈસા આપજો. હાલો તો ફરક મારે. ના એ વાત ખોટી કરી. તમે તાર ભેંસ ખોરવાની હોય તો હેડો પૈસા તો હું આપું છું. હા તો તમે આવજો હું નીકળું બરોબર. ઘેર આપવો તો હેડો. ના ઘેર આવવાનો ટાઈમ જ નહીં યાર. હા હેડો તાર આવજો. હા આવજો હો. હા તાર મને ને કરવા જેવો હતી. મારે ટાઈમ નહીં મારે જવાનું છે ઘેર. પૈસા આપી અને પછી હું એવો હતી નીકળું. કઈ ઘેર હતા નહીં. અમુક કયા માણકાજી હા વેલા શું કરો. ભજન કરું છું. તારો નાચવો તો એક નાચમાં રંગાતી.
તમારે તો દોઢું બોલવાનું જ ના જ્યું કદી. તો તને નહીં દેખાતું હું કરું છું આ તને શું દેખાય છે? એટલે આપણે કાયમથી નિયમ ભલે ગમે તે કામ કરતા હોય ને તોય આપણે પૂછવા તો જુઓ. આપણને ખબર હે કે લાકડો ખૂટે તોય પાછા પૂછે કે મણકાજી શું કરો. એટલે તને ખબર નહીં પડતી તને શું કરીએ છીએ શું પૂછવાનું આવે છે? એ બધું જવા દેજો મણકાજી. શું અમને જવા દો એરંડા કઢાવવાના છે મારા વાત કરી છે તે. હમણાં ઠેસર બોલાવશો 5 વાગે એવા. અરે મારે યાર પૈસાની થોડી જરૂર પડી 5,000 ની. કીધું મણકાજી પાસે જવા દે. એટલે કોઈ ઉછીને આલી નહીં ગયા તેમાં વૈકન લેવા આયા છો. એટલે પાછા હાલશું પણ કેમ? ના એ બધી વાત નહીં કરવાની. કોઈ હાલ તમારા માટે 1 રૂપિયો નહીં. આ મોણકોજી ખરા ને કોઈને 1 રૂપિયો હાલતા નહીં કાલવાનો નહીં જો અને આજ સુધી હાલ્યો નહીં. હમણાં મુદ્દાની વાત કરી ને મણકાજી તો 5 ના 10 હાલશે પાછા. એટલે એવી તો તમે શેવી વાત કહો મુદ્દાની તમે દફલે તમને 5 ના 10 હાલી દેવું. તમારા ગફુરિયાની વાત છે ને એ વાત કરો ને તો બધી હમણાં તમને માહિતી મળી રહે. ગફુરિયાની માહિતી વળી મોનો ના મોનો અને ખબર હોય ને એવું લાગે છે પેલો માલ જરેલો લાગે છે ને ઈમો કે છે શેવી માહિતી મણકાજી હા. નહીં પૈસા ને નહીં પૈસા તો હા નહીં. તો ના હોય તો કશો વાંધો નહીં. રહેવા દે હું ઘેર જવું તાણ બરાબર. હા ઉભો બરો હારું યાર પેલા ગફુરિયાની વાત કર હું તને પૈસા આલું. ના એ વાત ખોટી કરી. સમ પેલા પૈસા આલો પછી ગફુરિયાની વાત કરું. અરે હાલી જો યાર બોલ્યા પછી ના ફરું કદી. ના મણકાજી મને જ અત્યારે વિશ્વાસ નહીં રહેતો. હારું તું આટલો પૂરો હું તને 5 ના 10,000 રૂપિયા આલું પણ મને ગફુરિયાની જે વાત છે ને એ બધી ચોખ્ખે ચોખ્ખી કહી દે. શું કીધું હો હું લઈને આવું. અને હાલ તો નતા મણકા તમે કે મારા પાસે પૈસા નહીં. આ તો મારા ભાઈની વાત કરી કે એટલે આલું છું ને કોમ તો ના આલું પાછો હાલ જ લઈને આવું હો ઉભો રહેજે પાછો. હા આમ પૈસા હાલત મને અરે ના હાલ આ થોડી લાલચ બતાવી ને એટલે પાછા મને કે લઈને આવું નકા કદી હાલે. એટલે રાગે હેડો કે આટલી બધી ઉતાવળ હે? અરે પેલા એરંડામાં પગ આમ ફસાઈ ગયો એટલે. લાવો હરા મણકા લાવજો. ના પેલા વાત કર અને પછી તને 10,000 રૂપિયા હાથમાં આલે. ના મણકાજી એવું તો ના થાય યાર. કારણ કે હું વાત કરી રહ્યો ને પણ તમે ના હાલો. અલે આલી જોઈ ના એ ગફુરિયાની કિંમતી વાત છે તો તમને કહું આખા ગામમાં જાણતો હોય ને તો હું એકલો જ. નકા ગફુરિયાની વાત કોઈ જોડતું નહીં. એ મણકાજી હું જઉં તાણ. ઓય પાછા લે 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 હાડ આ હું તો વાત કર. ગફુરિયાનું ફરી ગયું ને એ તો મને ખબર છે. લાવો જો પૈસા લાવો 10,000 એટલે રૂપિયા. મારી વાત તો હોભળો આખી યાર. ફરી ગયું એટલે ફરી તો જીવ છે મને આખા ગામમાં ખબર છે. પણ મારી વાત હોભળો ફરી નહીં ગયું ગફુરિયાનું. ફરી નહીં ગયું. ઓહો ઓ ઇન હાડુન બે જણા છોકરા થાલે છોકરા જે હાઈવે ઉપર હોટલ રહે ને ઓવા ઈ તો એના હાડુન બે કોઈ ખમણ ટટકાવ તમે જોવો તો. ઓહો સારું કર્યું તે મને બધી વાત કરી તો એનું ફરી નહીં ગયું એમ ને. નહીં ફરી ગયું યાર એમને વાતો કરતો હશે. અરે મને લાગે પેલો માલ બાલ જર્યો છે ને એટલા નાટક કરતો લાગે છે. ના હોય તો આની માહિતી પૂરેપૂરી લેવી પડશે અને આની હોર રાખવી પડશે. મણકાજી હા. હું જઉં તાણ હો. કશું વાંધો નહીં તું જા. પૈસા તો વાત કરી એના પૈસા મફત નહીં આલ્યા. વાત કરી ના પૈસા આલે નહીં પાછા આલજો પાછા ઉછી ના આલ્યા છે સમજી લેજો પાછા વાત. અને કશું ના આવે એ પાછું. વાતના પૈસા નહીં આલે લે અલે ઉછી ના આલ્યા છે. કશો વાંધો નહીં લઈ જા 10,000 રૂપિયા. કશો વાંધો નહીં 10,000 રૂપિયા લઈ ગયો પણ ધીરે ખરું ને કિંમતી વાત કરી છે. ના તો ગફુરિયા પાસે જવું પડશે. કરવા દે સીધો ગફુરિયા પાસે જવું. ઘેર જ છે ગફુર તો. હવે ગફુરભાઈ શું કેતા બુઆ? હું નહીં તારો ભાઈ છું. અને માહો જે વાહો તમાકુ કાપી શકા ઈકણ. તમાકુ ઓવા ઈકણ થી હું વાયકણ આવ્યો કે વાહો ઈવન ખાવાનું નહીં પછી. ના ઈવન ખાવાનું નહીં હાલ તો તમાર ખાવાનું છે. હું તો ખાધું. હવે ખાધું ઓવા ખમણ ખાધું છે ગોટા ખાધા છે પાપડી ખાધી છે ખાસું બધું ખાધું છે. ના ગુલાબ જાંબુ. હા ગુલાબ જાંબુ તો તારો ભા થયો લાવ્યો છે વૈકણ. ના ભા ઉપર ગયા. ભા તો ઉપર જશે ખબર છે પણ અમે તમાર ઉપર જવાની વારી આવી જઈ છે.
આ તમારા માટે લાકડાની તૈયારીઓ કરીને મેલી છે. બધા માણસો બેસી રહ્યા છે, વાટ જોઈ રહ્યા છે કે ગફુરભાઈની શાળે લઈને આવો છો. લાકડોમાં બેહારીએ ને બારી કૂટે. કોણ બાળી ગયું? બરી નહીં જો અમે તમે બરશો. ફુવા ઓ પણ ભાઈ, હું નહીં બાળ્યો, હું ભરતો છું. અરે હું બનવાના જ છો. હું હર રાખો તમે સેવા સેવા નાટક કરે છે પાછા. ફુવા રહેતા હું. એ તો અમને ખબર છે. ઓમ કરી તો પોલીસને દંડા ખવડાવે છે દિયોર. અમને ખબર છે બધી વાતની. ઓવા કોણ દિયોર? તમે ઓછા નહીં, લીલા કોટે બળો એવા છો. પોચો, હું પોચો નહીં. પોતા નહીં પણ ઓમ ચેપલિંગ બહુ માણસ છો હો તમે. કપલિંગ તો વાગીને આવ્યો બોર. બોર વાગીને આવ્યો, ખાલી પાણી કર. કપલિંગની વાતો કરું છું. કપલિંગની હાચું બોલ, હાચું બોલ. તાર હાથું આવે તક ને તાય હાચું બોલ. નહીં કર્યું દાઢું, જગ્યા નથી. દાઢું નહીં, હાથું આવે તક ને તાય બોલ ને પટાઈ જો હો ને. કાલા કાલા દાઢું કરવાનું હો. જો ગફુરિયા, મને રીહ વધારાની ચરાય નહીં. નકર તું જે ધર્યો હોય ને માલ એ નહીં બાર કે તું એ ગમો નહીં રહ્યું. સીધો મોહણો. માલ ઓવા માલ રાતી ભૂવા આવી દઉં. માલનું સપનું ભૂવા આવી રાતી દઉં. નહીં, જે ધર્યું છે ને એ હાલવાનું કર. મન તો કોઈ નહીં નડ્યું. તારી બધી હકીકત મને ખબર પડી જાય છે. તું ખરો ને નાટક કરશે નાટક. સાચું બોલ, સાચું બોલ. તને માલ ધર્યો છે કે નહીં ધર્યો? બોલ. માલ ઓવા અને મને બધી ખબર છે અને તારી બધી હકીકત મને ખબર પડી જાય છે. આપણા ગામનો શંકરિયો રહ્યો ને એને મને બધું કીધું છે કે ગફુરિયો ને રહ્યા ને એને હાડું બે જણા ખમણ ખાતા હતા હોટલ. ખાતા હતા કે નતા ખાતા? બોલ બોલ. અને હું તો શું કહું, ના હોય ને તો જરી હોય ને તો હાચે હાચું બોલી જા. હાલ હોય કણ કોઈ નહીં, આપણે બે જણા જ છીએ. ના હોય ને તો એ માલનો યા ભાગ પાડી લઈએ બે જણા. ભાગ. હલો ભાગ. બોલ. હાચું બોલ, બોલ. હું ગલી થાય છે. ઓ નહીં તારો ભાઈ છે. હાચું બોલ, હાચું બોલ, હું મૂકી દઉં. હાચું બોલ. નહીં છોડવા જો. હું ગલી થાય, ગલી થાય. ભલે મરી જાય તો મરી જાય તો મહી નાખો. એ મોણસા, તને તો ખબર પડે કે નહીં પડતી? એનો મગજ છે કોને તું વળી મહી નાખીશું ને? મહા સગન જતા. તું બોતાને કે મહી નાખશે પેલો રીઝમો. આ ફુવા તન ના ગલ્લો કરે છે, મને ગલી નહીં જતી હતી, સહન નહીં થતી. તમે દવા ખોલ લઈ જાઓ. બોલ. શું કરવાનું છે? એ મોણકા હેલો, શું કરવાનું છે? બોલ. મહા હું કિસ્સે આર્યા. એ મોણકા ભાઈ, નકો આજે તમે જીવતો નહીં મેળવું હો. મેં કીધું આજે છેલ્લો દાડો તારો. કનો તમારો. તમે આટલી બધી રીત કરશો નહીં યાર. મને રવાતું નહીં હો, માથ હોભરી છે નું. મહા તમે આટલી બધી કા રી કરો છો? અમે પેલા દવાખાને લઈ જઈએ ને હોશ કરી દઈએ અને પછી પેલો માલ બતાવો ને એટલે વેચી લઈએ. અરે વાનું ફરી નહીં ગયું, આપડે બેવાનું ફેરવી નાખશે. આ જોતો નહીં મગજ સા ઠેકોને. અરે ઠેકો જેના છોકરા જેવું નાટક કરો. ભાઈ રમતું વાનું મગજ રહ્યું ને એ કમ્પ્લેટ છે ને ઠેકોણા જ છે. આર્યો ખરો ને શું ઈન ઠેકોણા? અરે ઈન હાડું બે જણા આપડે પેલી હોટલ નહીં હાઈવે પર તે ઈ કણ ખમણ ખાતા હતા. મને શંકરિયાએ વાત કરી બધી, એરો હોભરી ગયો તો બધું. આ કમ્પ્લેટ છે, ખાલી નાટક કરે છે. ઓહો ફુવા લે આપણા માં ગાત. ચોકન જવું છે. હા તું કેટલા દાડો થી લે નાટક કરે છે? ભાઈ, ના હોય ફાટક ફાટક તો બંધ છે. રેલવે આવી ગઈ એટલે હમણાં મું મેલન તો તારું મગજ હમણાં હાપું જ હાથ ચૂકલું ફરી જશે. અરે ભાઈ અમે તો એનો ફર્યું નહીં પણ ફેરવી નાખું છે. ચોકન બે દાડા ખમણ ખાવા તારે. નમન કરવા જોઈ નહીં જો. ભાઈ એવી કાંઈ મેલું નહીં. ગળી નહીં. મમ્મી કલજી ને નીકળ લઈ લે, બંધી નાખીએ પછી બરોબર નું ધોઈએ એટલે એને ખબર પડે. ગુંદવા દેવાનું છે. અરે ગુંદ નહીં, તારા માટે તો બદામ બનતે બદામ. આ જેકો સપન વિચિત્ર છે હો. જબર. મીને તો મને કારે જેનો ભાઈ આવો છે. આ તો ઓછા નહીં, 1.5 ફૂટના છે પણ આમ દાઢોમાં એવા છે પાછા. દાઢેમાં ઓવા લે હા, પેલા તમને ઓય બંધી કાઢાડો. વાહ ગલી થાય છે. ગલી નહીં, તારી તો ચોબરીયા જોખોડી ને ખોડી. સાચું બોલ, સાચું બોલ.
એ જે જર્યો છે માલ એ શોકણ મેલ્યો છે એમ કે માલ ફુવા માલની વાત કરો છો? ઓવા કહી દે માર ભાઈ કાલ કાલ જવાનું છે. ફુવા ગલી થાય છે. મને કશું અસર નહીં. બોલ પૈસા મેલ્યો બોલ. માલ ઓવા ફુવા માલની વાત કરી ઓવા અને યાદ આવ્યું. યાદ આવી હા જલ્દી કહી દે. ફુવા માલની વાત કરીને મને યાદ આવી ગયું. હા, યાદ આવી ગયું. સારું કર્યું જલ્દી. ધોકા નહીં મેલવું બધા. ખોખા ઓવા કહી દે. ફુવા એક મોટું જંગલ હતું અને ફુવા એ જંગલમાં હો ખાડા હતા અને હો ખાડામાં હો પાડા હતા અને એક પાડા ઉપર હો બગલા હતા અને ફુવા આ બગલા એક બગલા પહાણ એક વેટી ચોદીની ઘણો ફુવા કેટલી વેટીઓ થઈ. અમારો વર્ષો મારું ફેરવી નાખશે. ફરી તો નહીં જ્યું એનું પણ મારું ફેરવી નાખશે. ના હો તો બરોબરની ધુલાઈ કરવી પડશે એકવાર કે તાને આરો મોન છે ને કારો મોન આવ્યો નહીં ગફુરિયો મારો. ફુવા તો કાન ફુલાવજા. ફુવા ગલી થાય છે. બોલ સાચું બોલ નકર ડૂચો મારજે મોઢામાં. સાચું કે શું મેલ્યો છે માલ બોલ. કીધું તો ખરા. હા હું કંટાળી જો છું આનાથી. આ શિકાર રમતું રહો એટલા જો ડોક્ટર લઈને આવો ને તો સારું જલ્દી. ફુવા મને તો કોઈ નહીં ગમતું. ગમતું નહીં તારું ફરી જ્યું છે કે નહીં ફરી જ્યું એની હમણાં ખબર પડી જશે ગફુર. કોનું મરી ગયું? રમતુરો ખરો ને ડોક્ટર લેવા જોશે. તાત્કાલિક ડોક્ટર વાયકા લાવશે ને હોય તને બંધેલો છે ને હોય હોય દવા કરવાની છે એટલે તારું કમ્પ્લીટ તો થઈ જશે કે. શું પાવા જવાનું છે? પાવા નહીં જવાનું ડોક્ટર લેવા જોશે ડોક્ટર. ઓય ઇન્જેક્શન આલશે ઇન્જેક્શન અને ઓય કરંટ આલવાનો હો કરંટ. ઝટકા તને તારું મગજ ઠેકોણા આવશે. છગન ખટકા પડ્યા. એક તે ધોકામાં લોબો કરી નાખ્યો હોય ને હોય હમણાં લાખો ભેગો કરવો પડશે. ઓબા છોકરા ઓબા છે. હજી કહું છું સાચું કહી દે હાલ તો હું એકલો જ છું રમતુરો નહીં. આપણે બે જણા ના હોય ને તો અડધો ભાગ પાડી લઈએ. બોલ ચોકડ મેલ્યો છે માલ. ફરીને કંટાળે બોલો પણ જેટલો ગોમ ફરે પણ ચોય ભેંસ નજરમાં આવતી નહીં. શું કરવાનું? અને ઘેર પેલી ડોસી લોહી પીવા છે દારૂ ખાન છો હું ગયો ભેંસ એનો મારે આઠું શું કરે છે મેં નાખશે. બોલ હજી કહું છું માલ ચોકડ મેલે છે એમ કે નકર તારો ખોદો કાઢી નાખ્યો. મારા હાથું મહી નાખ્યો છે. અલા ભાઈ નાખો છે આજે પાર મેળવો છે ઓનો નહીં છોડવો આજે પાડી દેવો છે. મારા હાથું મારવા આવી ગયા છે. કેમ મારા હાથું મારો છો? અરે મહી નાખો છે આજ તો નહીં મેલો. પણ હું બગાડી છે તો કયો. અરે બગાડી હું નહીં એમ કયો ઓનું ફરી ગયું છે. કનું ફરી ગયું? આ તમારા હાડુનું. અરે તમારું ના ફરી ગયું. આ સુધી મજૂરી કરે અને બધું વેણી ખાધું છે. મારા આટલું સાપડામાં બહાર નાખ્યો છે. તમારું શું લઈ લીધું એને? એ તમારે પંચાયત કરવાની જરૂર નહીં હોય. તમે તમારા ઘરની પંચાયત કરો. તમારે બે ભાઈઓ નહીં પડો તમે તો હગા છો. હકો તો રીતનો પણ મારા આટલું મારો ને તમે. અરે મહી નાખો એ તમારે નહીં જોવાનું. તમે તમારા ગામનું જોવાનું ઘરનું મારું નહીં જોવાનું. હાથ તો ડાળો મહી નાખો પોલીસ કેસ કરો તો જેલમાં હડિયા ગંદા કઈ નાખ્યો હજી ખબર નહીં. ઈમો છો પોલીસ કેસ કરવાના આવે તો ખાલી પ્રેક્ટિસ કરતો હતો ખમેલવાની. વણકાજી તમને ખબર નહીં હવે મારી જેટલી ઓળખોણો છે એ સાહેબ ખરા ને મારા ઘેર ચા પીવા આવે અને બાબાનું કામ ના ધારાસભ્ય મને ઓળખ્યું છે. સોતરા પાડી નાખ્યો. હું યાર બકવા કરો છો. ગામના ધારાસભ્ય ના હોય તાલુકાના ધારાસભ્ય હોય. હા એ થોડી ઓળખોણ સાજી મારે. કશો વાંધો નહીં લાવજો ધોકો મારા પાસે. અને ધોકું કહો છો તમે કહેતા કેસ કરવાનો એટલે મારે કેસ તો કરી ગયો હવે ઘટશો તો. જોઈ લ્યો હજી તમને ખબર નહીં ઓળખતા નહીં મોહનકાજી નું. પછી જોવાની વાતો કરે છે. ઘાટમાં આવો. અરે આ ઉભો રહ્યો. હાલ તો ભાઈ ઉભા રહ્યા છો પણ આવો કોકદારો મારા હાથમાં ખબર પાડું તમને. મારું વર્ષું હોય ઉભો રહ્યા જેવું નહીં હો. આ પેલાનો હાડો રહ્યો ને ગફુરિયાનો એની ઓળખાણો ગણીશ વધારે હોય ભારે તો પાછો કેસ કરી દે. રમતુરો ઘેર બેહરા ને મારા જેલમાં જઈને બેહવું પડે. એના કરતા અત્યારે હવેરું નાહી જવું પડશે. હોય ઉભો રહ્યા જેવું નહીં ઘેર જતો રહેવા દે. અરે આટલું ચમ તમારા ભાઈ મારતા જ તમને. અલ્યા હું આડું વાત કરો કયો
અમાર પેલો ભાઈ નહીં વચોટ રમતું રો ઓવા ઓવા મારો વચ્ચો કાલ ખરા ને પી અને ગોમો ઝઘડા કરતો હતો અને હું જો તે બે ત્રણ આલી દીધી તે ખરા રમતું મારા મોટા ભાઈ આગળ જઈને રોવા મળ્યા એટલે અરે આઈ જા ઉપરાનું લઈને ઉપરાવ લઈને આયા તે તાને હા હા કરવાનું. કરવાનું હોય સુજો હાય હારું ના કર્યું ના કરવાના હોય તમે આઈ ગયા નકા મારો વચ્ચો રહ્યો ને ખરાબ માં ખરાબ છે યાર આ તો મારે ટાઈમ નતો પણ ખબર હે કાલે પેલી ભેજ શું મરી નહીં એટલે કીધું લાવ થઈને આકડું ના મરી ના ઓ યાર ભલા માણસ ના હોય તો એક કામ કરો લે જો ઘેર હેરો લેડો અને તમે જે તક મારા ગમો છે ને હા ગમો છું પણ આ મારો કરો પયક પાછો વધારે બાજુ દવાખાન જઈએ દવાખાન જવાનું કોઈ એવી બધી જરૂર નહીં આડું ના હોય તો તમે બેહો ચા પાણી કરીએ અને પછી ખાઈ પી અને જીએ ભેંસ ખોરવા બરોબર હા તે કશો તો એમ કરીએ હેડો આડું આયા છો ને આયા છો ના હોય તો હું કહું હા શીરો ને મગ બનાવવા જો આપો તો બટાકો શાક આવે ને તોય ચાલશે એવું કોઈ હાટું નહીં ના શીરાનું ના પછી મારી હારી એમ કે બટાકો ખવડાયો આપણે ઘેર જઈને કે આવું છે ના ના આડું એ નહીં ચાલો તમે બે આપણે મોચો લાગ્યો હું ચા પાણી કરું એટલે કે તમે આરામ કરો